હેલો ગાઈઝ, વી આર લાઈવ. આજે સેટરડે છે. આ બધા વીકેન્ડની વેઇટ કરતા જ હશે, રાઈટ? અને આ વીકેન્ડની રાહ જોવા માટે જે લોકો 5 to 9 જોબ કરે છે તે લોકો માટે આ વીકેન્ડ બહુ સ્પેશિયલ હોય છે. જે લોકો અમારા જેવા છે તે લોકોને વીકેન્ડની જરૂર જ નથી પડતી, કારણ કે અમારો બિઝનેસ એટલો ફ્લેક્સિબલ છે. અને આજે અમે ટાઈમ ચેક કરીએ 11:53 CST ટાઈમ, અને મારી સાથે છે મારી બિઝનેસ પાર્ટનર અવની. તે કેનેડાથી છે, એનો ટાઈમ ઝોન ડિફરન્ટ છે, 1 અવર પછાડીથી છે. સો ઓફકોર્સ 12:53, રાઈટ અન્વી? યસ, યસ. ને મેં મારો થોડુંક ઇન્ટ્રોડક્શન આપી દઉં. મને જે ફોલો કરે છે તે તો ઓળખે જ છે, પણ નવા લોકોને મેં ઇન્ટ્રોડક્શન આપી દઉં. હાય ગાઈઝ, માય નેમ ઇઝ ચાંદની. આઈ લિવ ઇન ટેક્સાસ, USA, ઓરિજિનલી ફ્રોમ સુરત, ગુજરાત. મોમ ઓફ 2 બોયઝ, અને આ ડિજિટલ બિઝનેસની ઓનર અને મેન્ટર છું. અને આ બિઝનેસ સ્ટાર્ટ કરીને મને 3 મંથ્સ થયા છે, અને હવે ફ્લેક્સિબિલિટી રન કરું છું, અને સારું ઇન્કમ બી જનરેટ કરીએ છીએ અમે. અને આ ઇન્ફોર્મેશન તમને શેર કરીએ છીએ જેથી કરીને તમને ખબર પડે કે આ બિઝનેસ કેટલો ફ્લેક્સિબલ છે, ઘરે રહીને ડેલી રૂટીનમાં રહીને કેવી રીતે કરીએ. આજનો ટોપિક અમે એ જ લીધો છે કે આપણે એઝ અ મોમ કેટલી બધી રિસ્પોન્સિબિલિટી હોય છે. ઘરની ડ્યુટી, કિચનની ડ્યુટી હોય છે. કિચનનું કુકિંગ તો આખો દિવસ ચાલુ જ હોય છે, સવાર સાંજ. અને તે છતાં બી આ બિઝનેસ અમે સક્સેસફુલી રન કરીએ છીએ, કેમ કે દિવસના આપણે 2 થી 3 કલાક આપીને કામ કરીએ. જો ફોકસ કરીને એફર્ટ્સ મૂકીને કામ કરીએ તો આ બિઝનેસમાં સક્સેસફુલી સક્સેસ થઈ શકશો તમે. અત્યારે મારા કિડ્સ લિવિંગ રૂમમાં રમે છે, ક્રાય કરે છે, પણ આ બિઝનેસ સાઈડ પર મારો રન થાય છે. સો આ ફ્લેક્સિબિલિટી છે. મેં અન્વીને હવે ઓવર ટુ કરું, અને યુ કેન શેર અબાઉટ યુ. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ અન્વી છે અને હું ટોરન્ટો કેનેડાથી છું, અને ઇન્ડિયા હું ગુજરાતથી છું. અને હું પણ આ બિઝનેસમાં લાસ્ટ 3 મંથ્સથી જોઈન થઈ છું, અને હું સક્સેસફુલી આ બિઝનેસ રન કરી રહી છું. હું પણ 2 કિડ્સની મોમ છું, 1 ગર્લ એન્ડ 1 બોય. અને મને આ બિઝનેસમાં કોઈ સ્પેશિયલ ટાઈમ નથી કાઢવો પડતો. અને હું 9 to 5 જોબ પણ કરું છું. તો હું સાથે સાથે આ બિઝનેસ પણ રન કરું છું, અને ઘરના કોર્સ લાઈક રિસ્પોન્સિબિલિટીઝ, કિડ્સ રિસ્પોન્સિબિલિટીઝ બધું જ સાથે રાખીને હું આ બિઝનેસ પણ રન કરી રહી છું. અને આ બિઝનેસમાં મારે કોઈ સ્પેશિયલ ટાઈમ નથી કાઢવાનો હોતો. ખાલી ને ખાલી લાઈક 1 થી 2 કલાક હું દિવસના આપીને રન કરી રહી છું. અને એ ટાઈમ પણ લાઈક હું સ્પ્લિટ વાઇઝ કરીને બિઝનેસ રન કરું છું, કેમ કે હું સાથે સાથે જોબ પણ કરું છું, અને મારા કિડ્સની સવારના ડ્યુટી લાઈક લંચ બોક્સ રેડી કરવાનું, એ લોકોને રેડી કરીને સ્કૂલ ડ્રોપ ઓફ કરવાનું, તો એ બધું જ ફિનિશ કરી જોબ સ્ટાર્ટ કરીને જ્યારે પણ મારો જોબમાં બ્રેક હોય છે, તો હું સ્ક્રોલ કરવાના જગ્યાએ, ટાઈમ વેસ્ટ કરવાના જગ્યાએ હું મારા બિઝનેસને ટાઈમ આપું છું. અને હું મારી ટ્રેનિંગ્સ લાઈક લર્નિંગ, અને મારે જે પણ મારું ડેઈલી રૂટીન હોય છે બિઝનેસનું, એ હું સાથે સાથે રન કરું છું. ચાંદની, it's over to you now. યસ, સી અવની બી આવી રીતે જ બિઝનેસ કરે છે. એઝ અ બિઝી મોમ, એ ફૂલ ટાઈમ જોબ બી કરે છે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં, પણ તો બી આ બિઝનેસ સક્સેસફુલી રન કરે છે. શું કામ કરે છે? કારણ કે એનામાં હિંમતથી સ્ટેપ અપ થઈને આ બિઝનેસ સ્ટાર્ટ કરવાની, અને એના ફિયર્સને એને દૂર કરવા હતા. એટલા માટે જ આ બિઝનેસમાં આવેલી છે, અને આ બિઝનેસમાંથી કંઈ નવું નવું શીખે છે, દરરોજના નવું નવું લર્ન કરે છે. અને આપણે ફેમિલી ટાઈમ બી મિસ નથી કરતા, રાઈટ? ફેમિલી ટાઈમ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે અત્યારે. બધા જ મિસ કરતા હોય છે, અને બધા જ આ બિઝનેસમાં એઝ અ મોમ તમે જોઈ રહ્યા છો આપણી પાસે કેટલી મોટી કમ્યુનિટી છે, અને કમ્યુનિટીની સાથે સાથે આપણે આ બિઝનેસ ગ્રો કરીએ છીએ, રાઈટ અવની? યસ, અને મારું વાય આ બિઝનેસ સ્ટાર્ટ કરવાનું એ જ હતું કે અત્યારે જોબની ઇન્ડસ્ટ્રી લાઈક બેન્કિંગ ઇન્ડસ્ટ્રીમાં લે ઓફના ચાન્સીસ બહુ જ વધારે છે. તો વાય નોટ કે લાઈક જ્યારે મને લે ઓફ આવે ને હું ત્યારે પ્લાન બી ફાઇન કરવા જાઉં, તો વાય નોટ કે હું અત્યારથી મારો પ્લાન બી રેડી કરું, અને આજે નહીં તો કાલે લાઈક આઈ વિલ બી ટ્રાન્સફરિંગ માય પ્લાન બી ટુ પ્લાન એ વેરી સૂન. અને એ જ મારું મેઇન ગોલ છે કે પ્લાન બી ને કન્વર્ટ કરવાનો છે પ્લાન એમાં. તો અને અત્યારના
માર્કેટ પણ લાઈક એટલું સ્લો ડાઉન છે કે ખર્ચા પણ એટલા જ છે અને કિડ્સના લાઈક ક્લાસીસ આપણે કરાવવા હોય છે એક્સ્ટ્રા, તો અત્યારે મોમ ને બધા વિચારતા હોય છે કે લાઈક આટલા ખર્ચાના સાથે આપણે એને એક્સ્ટ્રા ક્લાસીસ નથી કરાવી શકતા. તો એટલા માટે મેં પ્લાન બી રેડી કરું છું હું, અને હું સક્સેસફુલી રન પણ કરી રહી છું મારા કિડ્સની સાથે સાથે. અને દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે એ લોકોની સાથે રહીને મને આ બિઝનેસ રન કરવા મળે છે. અને હું એ લોકોના કોઈ પણ માઇલસ્ટોન પણ મિસ નથી કરતી હવે, કેમ કે આ બિઝનેસમાં મને એટલી બધી ફ્લેક્સિબિલિટી મળે છે કે મારે એ લોકોના માઇલસ્ટોનમાં હું એવરી ટાઈમ હું અત્યારના એ લોકોની સાથે જ હોઉં છું. હું કિચનમાં પણ કામ કરતી હોઉં છું, તો સરાઉન્ડમાં મારો બિઝનેસ તો રન થતો જ હોય છે, કેમ કે આમાં પ્રુવન સિસ્ટમ છે અને 90% ઓટોમેશન થી રન થાય છે બિઝનેસ, અને 10% જ અમે લોકો કામ કરી રહ્યા છે, અને એ છે એટ્રેક્ટિવ માર્કેટિંગ. તો એમાં આપણે કશું એક્સપિરિયન્સની કે નોલેજની જરૂર નથી હોતી. લાઈક આપણે વિધાઉટ એક્સપિરિયન્સ કે નોલેજ ના હોય તો પણ આપણે આ બિઝનેસ સક્સેસફુલી રન કરી શકીએ છીએ, કેમ કે પ્રુવન સિસ્ટમ છે. અને તમે કોચેબલ હોય તો ટ્રેનિંગ ને બધું જ ઓનલાઈન અવેલેબલ છે 24/7, અને સાથે સાથે તમને મેન્ટર અને કોચ પણ મળે છે જે તમને થ્રુ આઉટ હેલ્પ કરે છે. તો એ પણ આ બિઝનેસની બ્યુટી છે. ચાંદની, હેન્ડ ઓવર ટુ યુ. યસ, આજે કમેન્ટમાં જોઈએ તો ઉર્વશા ભગત, થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ યસ, એ બી અમારા બિઝનેસ પાર્ટનર જ છે. અને તમે જોયું છે કે અમે લાઈવ કરીએ છીએ, પણ આ બધા અમને સપોર્ટ કરવા માટે આવે છે, રાઈટ? સો આમાં તમારે એકલું સ્ટ્રગલ કરવાની જરૂર જ નથી. તમારી સાથે કોઈ બિઝનેસ પાર્ટનર હોય, તમે એકલા નથી. તમે સાથે સાથે આ બિઝનેસ સક્સેસફુલી રન કરી શકો છો એની સાથે. અને આપણે બિઝી મોમની વાત કરતા હતા, તે પ્રમાણે આજના લાઈફસ્ટાઈલ કેટલી ડિફરન્ટ હોય છે, રાઈટ? આપણે ઇન્ડિયામાં હોઈએ તો ઇન્ડિયામાં તો આપણી પાસે હેલ્પર હોય છે, ત્યાં આપણને હેલ્પ કરવા માટે ઘણા લોકો હોય છે. અહીંયા યુએસએ કે કેનેડામાં તો આપણે બધું જાતે જ કરવું પડે છે, રાઈટ? કિચન ડ્યુટીથી માંડીને કુકિંગ કરીએ, વાસણ ક્લીન કરવાના હોય છે, પછી કિડ્સને સાચવવાના, કિડ્સને બધું ટેક કેર કરવાનું, એ બધું આપણે જાતે જ કરીએ છીએ અહીંયા. સો આ ચક્કરમાં છે ને આપણે બહાર જોબ કરવા જવાનું પોસિબલ નથી થતું. કેટલું હાર્ડ હોય છે. અમુક જણાને મેં જોઉં છું, મારા ફ્રેન્ડ લોકોને, એ લોકો બહાર બી જોબ કરે છે અને સાથે સાથે એ લોકો કિડ્સને બી સાચવે છે, રાઈટ? પણ એ લોકો શું કરે, ડેકેરમાં મૂકી દે છે કિડ્સને, ને પછી જોબ પર જાય છે, ને પછી કિડ્સમાંથી ડેકેરમાંથી આવે, આઈ મીન જોબ પરથી આવે ત્યાં ડેકેરમાંથી લેતા આવે છે. પણ આખો દિવસ એ લોકોના કિડ્સ ડેકેરમાં હોય છે, તો એ લોકો કિડ્સ બી એવું થિંક કરતા હશે કે મમ્મી ડેડી તો ટાઈમ જ નથી આપતા મને, રાઈટ? જોબ પર જ બિઝી હોય છે. પણ એ બી આપણને જોઈ રહ્યા છે કે અત્યારે અમે લોકો આ બિઝનેસ કરતાં કરતાં અર્નિંગ બી કરીએ છીએ, સાથે સાથે આપણે આ બિઝનેસ, આઈ મીન આપણા કિડ્સને બી ટાઈમ આપીએ છીએ. એ લોકો જોઈ છે આપણને કે મમ્મી ડેડી આપણને ટાઈમ આપતા છે, અને સાથે સાથે અમારી સારું ઇન્કમ બી બનાવે છે, લેપટોપમાં કામ બી કરે છે, ફોનમાંથી બી કામ કરીએ છીએ, રાઈટ? આપણે તો સો આ ફ્લેક્સિબિલિટી એટલા માટે જ અમે શેર કરીએ છીએ તમારી સાથે, કે તમે બી આવું કંઈ ઓપોર્ચ્યુનિટી શોધતા હોય ઓનલાઈન વર્લ્ડમાં, તો આ લેજિટ બિઝનેસ છે, લીગલ બિઝનેસ છે, અને અમે ગવર્મેન્ટના બધા રૂલ ફોલો કરીએ છીએ અને ટેક્સ બી પે કરીએ છીએ એન્ડ ઓફ ધ યર. સો આવી ઓપોર્ચ્યુનિટી તમને કશે જોવા નહીં મળે, રાઈટ? અને ઘણા લોકો પૂછે છે કે આ બિઝનેસ પિરામિડ સ્કીમ છે, MLM છે, એવું કંઈ જ નથી. આ બિઝનેસ એક જાતનો કહી શકીએ તો અફિલિયેટ માર્કેટિંગ છે, પણ આમાં કોઈ પ્રોડક્ટનો શેર આપણે સેલ નથી કરવાનું, માર્કેટિંગ નથી કરવાનું, કોઈ ઇન્વેન્ટરી કાઉન્ટ નથી કરવાનું. અમે જે કંપની સાથે કનેક્ટેડ છે તે અમારા બિહાફ પર અમારી માટે કામ કરે છે 90%. અમે ખાલી 10% વર્ક કરીએ છીએ, જે અટ્રેક્શન માર્કેટિંગ કરીને કરીએ છીએ, રાઈટ? સો એટલો ટાઈમ તો આપણી પાસે હોય જ છે. આપણે ઘરે રહીને એટલો ટાઈમ તો કરી શકીએ છીએ કે 2-3 કલાક આપણે સોશિયલ મીડિયા પર અટ્રેક્શન માર્કેટિંગ કરીને કરી શકીએ છીએ, રાઈટ? અને તમને એવું માઇન્ડમાં આવતું હશે કે આવા વિડીયો બનાવવા પડશે, લાઈવ કરવું પડશે, તો એવું જરૂરી નથી કે તમારે એ બધું કરવું જ પડે છે. એના માટે તમારે લાઈક અમારી પાસે બહુ બધી સ્ટ્રેટેજીસ છે કે તમે ફેસલેસ માર્કેટિંગ કરી શકો છો, કે પછી તમારી પોસ્ટિંગથી ખાલી તમે અટ્રેક્શન માર્કેટિંગ કરી શકો છો. સો એવું નથી કે તમારે આ બધું કરવું જ પડશે, રાઈટ? રાઈટ અવની, ઓવર ટુ યુ.
યસ. અને શું કહેવાય કે લોકો એ પણ પૂછે છે કે આ બિઝનેસ રિયલ છે કે નહીં? તો હું કહી શકું કે આ બિઝનેસ રિયલ છે. ધેટ મીન્સ કે તમને એટ ધી એન્ડ ઓફ ધ યર તમને ટેક્સ ડિટેલ્સ પણ લાઈક ટેક્સ રિફંડ માટે પણ તમને લોકોને આપે છે ડોક્યુમેન્ટ્સ, રાઈટ? અને ખાલી આની રિક્વાયરમેન્ટ એટલી જ છે કે 18+ હોવું જોઈએ અને તમે જે પણ કન્ટ્રીમાં છો એનું લીગલ સ્ટેટસ હોવું જોઈએ તમારી પાસે. બસ આ બે જ રિક્વાયરમેન્ટ છે. અગર તમારી પાસે કોઈ ડિગ્રી નથી કે એક્સપિરિયન્સ નથી તો પણ તમે આ બિઝનેસમાં આવી શકો છો અને સક્સેસફુલી રન પણ કરી શકો છો. અને આ બિઝનેસમાં બ્યુટી શું છે કે આપણે લેંગ્વેજ બેરિયર નથી, રાઈટ? આપણે જે પણ લેંગ્વેજમાં કમ્ફર્ટેબલ છીએ એ લેંગ્વેજથી આપણે બિઝનેસ રન કરી શકીએ છીએ. એટલે કોઈ ગભરાતું હોય કે લાઈક આપણે ઇંગ્લિશમાં બિઝનેસ નહીં કરી શકીએ તો આપણે ઇંગ્લિશની જરૂર પણ નથી. તમે જે પણ લેંગ્વેજ બોલી શકતા હોય એ જ લેંગ્વેજથી તમે તમારો બિઝનેસ રન કરી શકો છો. રાઈટ ચાંદની? અવનીએ જેમ કીધું તેમ કે આપણે આ બિઝનેસમાં લેંગ્વેજ બેરિયર નથી. અમારી પાસે ઘણા લોકો છે જે લોકો મરાઠી બોલે છે, જે લોકો હિન્દી બોલે છે, રાઈટ? ઇંગ્લિશમાં બી બોલે છે. ઘણા લોકો તો ફાર્માસિસ્ટમાંથી આવ્યા છે, નર્સિંગ પ્રોફેશનમાંથી આવ્યા છે, ડૉક્ટર પ્રોફેશનમાંથી આવ્યા છે, આઈટી. ઘણી બધા લોકો આ બિઝનેસ સક્સેસફુલી રન કરે છે. સો અમુક જણાના ક્વેશ્ચન હોય છે, રાઈટ? કે જે અહીંના લોકો બોર્ન હોય તે લોકોના ક્વેશ્ચન એ હોય છે કે આવી રીતે જો ઇઝી મની મળતા હોય તો બધા જ લોકો નહીં આ બિઝનેસમાં આવી જાય ને એ લોકો 9 to 5 જોબ શું કામ કરે, રાઈટ? સો આ બિઝનેસ એવા લોકો માટે છે કે જે લોકો સ્પેશિયલી ઘરે રહીને કંઈ કરવા માંગતા હોય. જેમ કે જે લોકો પાસે કિડ્સ હોય, રાઈટ? પણ કિડ્સ હોય ને તે લોકોથી બહાર જોબ કરવા જવાનું પોસિબલ નથી થતું. તે લોકો આવો બિઝનેસ શોધે છે ને અમે એવું કહેતા જ નથી કે આ બિઝનેસ ઓવરનાઇટ સક્સેસ માટે છે, રાઈટ? ગેટ રીચ ક્વિક મની નથી આ. તેના માટે તમારે એફર્ટ્સ મૂકવા પડશે. તેના માટે તમારે કન્સિસ્ટન્સી રાખવી પડશે. તો ડેફિનેટલી તમે આ બિઝનેસમાં સક્સેસ થશો. પછી તમે એવું માઇન્ડસેટ લઈને આવશો કે મેં ઓવરનાઇટ સક્સેસ થઈ જવા અને 2-3 મંથ્સમાં જ મારા અકાઉન્ટમાં $15,000-20,000 આવી જશે. એ વસ્તુ તમને અમે પહેલેથી જ કહેતા છે કે એવું છે જ નથી. ઓકે? આમાંથી તમે સક્સેસફુલ ત્યારે થશો કે તમે કન્સિસ્ટન્સી એફર્ટ મૂકશો. તમે આ બિઝનેસમાં આવીને તમારું માઇન્ડસેટ ચેન્જ કરી દેશો કે ના આ મારે કરવું છે ને હું કરીને જ રહીશ. એવું માઇન્ડસેટ લઈને આવશો ને તો ડેફિનેટલી તમે સક્સેસ થશો. સો એવું કહીએ છીએ અમે જે બી આ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગે છે ને થિંકિંગ કરી રહ્યા હોય તો ફર્સ્ટ સ્ટેપ લેવ. આવીને વેબિનાર જો ફર્સ્ટ તો તમે આ બિઝનેસ વિશે નોલેજ લેવ. નોલેજ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ રાઇટ નાઉ. તમે નોલેજ નહીં લેશો ને સ્ક્રોલ ડાઉન કરી દેશો ને બિઝનેસમાં આવીને એમ જ નોલેજ વગર સ્ટાર્ટ કરી દેશો તો તમે કન્ફ્યુઝ જ રહેશો. તમારો બિઝનેસમાં કન્ફ્યુઝન મોટું તમારું ક્લિયર જ નહીં થશે. સો ફર્સ્ટ આવો, આ બિઝનેસમાં ઇન્ફોર્મેશન લો, નોલેજ લો, પછી સ્ટાર્ટ કરો. તમને એવું કોઈ નથી કહેતું કે રાઈટ હવે તમે બિઝનેસ સ્ટાર્ટ કરી દો. અમે જ્યારે આવ્યા ત્યારે બી અમે સેમ સિચ્યુએશનમાં હતા. અમારી પાસે બી લોટ ઓફ ક્વેશ્ચન હતા. અમારી પાસે બી બધા બહુ ડાઉટ્સ હતા માઇન્ડમાં. પણ અમે આ બિઝનેસમાં આવીને અમારા ક્વેશ્ચનને આન્સર બધા માંગ્યા અમારા કોચ પાસે, મેન્ટર પાસે. અમારા માઇન્ડમાં ક્લેરિટી લાવ્યા અમે તો જ આ બિઝનેસમાં સક્સેસફુલ રન કરીએ છીએ, રાઈટ? ભલે અમે એટલું ઇન્કમ નથી બનાવતા પણ આ બિઝનેસમાં આવીને અમે કોન્ફિડન્ટ ફીલ કરીએ છીએ. ઇન્કમ બી હવે ધીમે ધીમે આવશે જ અમારી. પણ તમારું માઇન્ડસેટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ હિયર. યુ હેવ ટુ ચેન્જ યોર માઇન્ડ ફર્સ્ટ, then you definitely get success in this business. તો એ જ છે આ બિઝનેસની બ્યુટી કે તમારે કોઈ ઓફિસની જરૂર નથી કે તમારે નથી ક્યાંય કોમ્યુટ કરીને જવાનું આ બિઝનેસ રન કરવા માટે, રાઈટ? તમે તમારા ફેમિલી સાથે તમારું ડેઈલી રૂટીન જે પણ રિસ્પોન્સિબિલિટી હોય એ સાથે સાથે જ તમારે આ બિઝનેસ રન કરવાનો છે. એટલે એવું પણ નથી કે તમારે સ્પેશિયલ ટાઈમ કાઢવાનો છે, પણ તમારે એ છે કે તમારે સ્ટેપ બાય સ્ટેપ ટ્રેનિંગ ફોલો કરવાની છે. જો તમારે સક્સેસફુલ થવું હોય આ બિઝનેસમાં તો તમારે સ્ટેપ અપ થવું પડશે. એનું ફર્સ્ટ સ્ટેપ અમારે વેબિનાર છે એ તમારે જોવો પડશે. અને અગર તમારે ગુજરાતી વેબિનારનો પણ એક્સેસ જોતો હશે તો એ પણ અમે તમને આપશું. પણ એના માટે તમારે સ્ટેપ અપ થવું એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે.
અને મોસ્ટલી તો અમે લોકો આ બિઝનેસ, મારે કિડ્સ છે એટલે હું તો લાઈક ઈ લોકોને જો હું એક્ટિવિટીઝમાં પણ લઈ જતી હોઉં છું ને, તો હું ત્યાંથી પણ મારો બિઝનેસ રન કરતી હોઉં છું, કેમ કે એ લોકો એક્ટિવિટી કરતા હોય છે, રાઈટ? એ લોકોની ક્લાસીસમાં હોય છે. તો આપણે ફ્રી બેસીને ત્યાં સ્ક્રોલ કરવું ફોનનું, એના કરતા બેટર કે ત્યાંથી જ હું મારું લર્નિંગ કરતી હોઉં છું. અને સાથે સાથે જો ક્યારે મીટિંગ્સ કે કોઈ હોય તો હું ત્યારે ત્યાંથી પણ અટેન્ડ કરતી હોઉં છું. એટલે કોઈ ઓફિસની કે કોઈ જરૂર નથી, ખાલી ફોન અને ઇન્ટરનેટ છે તો તમારો બિઝનેસ સાથે સાથે રન થાય જ છે. અને જોબમાં તો કેવું છે કે લાઈક તમારે બોસની પરમિશન લેવી પડે છે, રાઈટ? વેકેશનમાં જવું છે કે લાઈક કંઈ પણ હોલિડેઝ જોઈએ છે તો તમારે રજા વગર તમે જઈ શકતા નથી. એ જ આ બિઝનેસમાં કે તમારે કોઈ બોસ નથી કે લાઈક કોઈની પરમિશન પણ લેવાની જરૂર નથી અગર ક્યાંય પણ જવું છે તો. અને વેકેશનમાં પણ તમારો બિઝનેસ તો સાથે ને સાથે આવે છે અને સાથે ને સાથે રન થાય છે. એવું નથી કે તમે વેકેશન પર જાઓ છો તો તમારો બિઝનેસ સ્ટોપ થઈ જશે. એટલે એ પણ લાઈક બેનિફિટ આ બિઝનેસ તમને આપી શકે છે. ચાંદની, it's over to you. યસ, જેમ કે તમે કીધું તેમ કે તમે જ્યારે તમારા કિડ્સને લઈ જાઓ છો, રાઈટ, સ્કૂલે કે પછી કોઈ એક્ટિવિટી સ્પોર્ટ્સમાં મૂકેલો હોય તો તેમાં લઈ જાઓ છો, તો ત્યાં બેસીને તમારી પાસે ટાઈમ હોય છે, રાઈટ? અડધો કલાક, 30 મિનિટ્સ હોય છે. તો તમે એ ટાઈમનો યુઝ કરીને ઇન્કમ બનાવી શકો છો. એ જ મોટું છે કે તમે આવીને આ બિઝનેસમાં તમારું માઇન્ડસેટ પહેલાં આવીને ક્લિયર કરો. અને ફર્સ્ટ તમારી પાસે એમ લોકો કહે છે કે મારી પાસે ટાઈમ નથી આ બિઝનેસમાં આવવા માટે, આમાં તો ઘણો બધો ટાઈમ મૂકવો પડશે. અમે કંઈ આખો દિવસ બેસી નથી રહેતા, ઓનલાઈન. અમને ટાઈમ મળે છે ત્યારે જ અમે આ કરીએ છીએ. અમને ફ્લેક્સિબલ ટાઈમ મળે છે ત્યારે જ અમે આ કરીએ છીએ. તો ડેફિનેટલી ટાઈમ તો બધા પાસે હોય જ છે, પણ એનો યુઝ કરવાનું બધાએ શીખવું ખૂબ જ જરૂરી છે આજકાલ. So we're gonna wrap up here right now, and comment વાંચી લઈએ. Sign with Sefali. Thank you, ladies, watching your live from Georgia. Thank you, Sefali Ben, for supporting us. અને જે કોઈને બી ક્વેશ્ચન હોય, આ જે બી કોઈ જોઈ રહ્યા હોય, આ રેકોર્ડિંગ જોઉં કે લાઈવ જોઉં, તમને કોઈ બી ક્વેશ્ચન હોય કે કોઈ બી તમારી પાસે આ બિઝનેસ વિશે ઇન્ફોર્મેશન જોઈતી હોય, તો અમારા બંનેમાંથી કોઈને બી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અવની કેનેડાની છે, હું યુએસએથી છું. તમે જ્યાંથી છો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો અમને. અમે તમને બધી ઇન્ફોર્મેશન આપશું અને સ્ટેપ બાય સ્ટેપ તમને ગાઈડ કરશું, તમારો બિઝનેસ સેટઅપ કરવામાં હેલ્પ કરશું, અને સક્સેસ નહીં થશો ત્યાં સુધી તમને તમારી સાથે જ રહેશું. ઓકે, સો યસ, રાઈટ અવની, આપણે રેપ અપ કરી દઈએ હવે. Yes, thank you so much for watching us. Okay, so bye for now. Thank Bye. you everyone.